ભુજની લોહાણા મહાજનવાડી ખાતે રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટી દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને તેમના વાલીઓ માટે એક વિશેષ માર્ગદર્શન અને સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના બાળ રોગ નિષ્ણાંત ડોક્ટર શાંતનુ સેને ઉપસ્થિત રહી બાળકોના સ્વાસ્થ્ય અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી ગંભીર સારવાર અંગે ઉપયોગી માહિતી આપી હતી. કાર્યક્રમના પ્રારંભે મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરાયું હતું. સ્વાગત પ્રવચનથી ચેરમેન રાજભાઈ માણેકે શાબ્દિક આવકાર આપ્યો હતો. રીતેશ સંઘવીએ ડોક્ટર શાંતનુ સેનનો પરિચય આપ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન ડોક્ટર સેને આ પ્રસંગે વાલીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને જણાવ્યું હતું કે જો બાળકોના ટેસ્ટ મેચ થશે તો તેમને કોકિલાબેન અંબાણી ટ્રસ્ટ અને પટ્ટુ સંસ્થાના સહયોગથી મુંબઈ ખાતે વિનામૂલ્યે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટીના પ્રેસિડેન્ટ અલ્પેશ ભિંડેએ જણાવ્યું હતું કે સંસ્થા છેલ્લા 15 વર્ષથી થેલેસેમિયા જાગૃતિ અને પરીક્ષણ માટે કાર્યરત છે. અદાણી હોસ્પિટલ ખાતે ચાલતા સેન્ટરમાં હાલમાં 200 જેટલા બાળકો બ્લડ ટ્રાન્સફ્યુઝન સેવાનો લાભ લઈ રહ્યા છે. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોના HLA ટેસ્ટ કરીને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ માટેની યોગ્યતા તપાસવાનો હતો. આ સ્નેહ મિલન દરમિયાન કોકિલાબેન હોસ્પિટલ અને પટ્ટુ સંસ્થાના સહયોગથી જે બાળકોના HLA ટેસ્ટ બાકી હતા તેમના નિઃશુલ્ક ટેસ્ટ કરી આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત ભવિષ્યમાં મુંબઈ ખાતે સારવાર માટે આવતા દર્દીઓને તેમની સાથેના પરિચારકો માટે રહેવા જમવાની તમામ વ્યવસ્થા પણ મફત રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. કચ્છમાં થેલેસેમિયાના કેસ ઘટાડવા અને આ બીમારી સામે લડતા પરિવારોને આર્થિક તથા માનસિક ટેકો આપવાના સેવાકીય પ્રયાસને ભુજના નાગરિકોએ બિરદાવ્યો હતો. આ પ્રસંગે IMN પ્રમુખ, ભુજ લોહાણા મહાજનના પ્રમુખ વગેરે હાજર રહ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા માટે વોલ સિટીના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. રોટરી ક્લબ ભુજ વોલ સિટી છેલ્લા 15 વર્ષથી ભુજમાં એક મોટી પાયે સેવાના માધ્યમથી પ્રવૃત્ત છે. મુખ્ય ઉદ્દેશ્ય થેલેસેમિયા અંગેની જાગૃતિ કેળવવાનું, તેનું ટેસ્ટિંગ કરાવવાનું અને તેમને લગતી દરેક સમસ્યાનો ઉકેલ લાવવા માટે રોટરી ક્લબ ભુજ વોલ સિટી હંમેશા તત્પર રહે છે. રોટરી ક્લબ ભુજ વોલ સિટી દ્વારા અદાણી કેમ્પ હોસ્પિટલમાં થેલેસેમિયાના 10 બાળકો માટે એક સેન્ટર પણ અમે ચલાવીએ છીએ. આજે થેલેસેમિયા અવેરનેસ ના અંતર્ગત ભાગરૂપે ખાસ કરીને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના પીડિયાટ્રિક ક્ષેત્રના હેડ એવા ડોક્ટર શાંતનુ સેન અમારી વચ્ચે ઉપસ્થિત છે. આજે અમારે અહીં HLA કેમ્પનું અમે આયોજન કર્યું છે, જેના માધ્યમથી અમે જે બોનમેરો ટ્રાન્સફર કરવા પહેલાની જે પ્રક્રિયા છે HLA કેમ્પ એનું અમે અહીંયા આયોજન કર્યું છે અને એમાં અમને ખાસ કરીને કોકિલાબેન અંબાણીના હોસ્પિટલના ડોક્ટર શાંતનુ અહીંયા અમને સપોર્ટ મળ્યો છે. અત્યારે તે અમારી વચ્ચે ઉપસ્થિત છે. દરેક બાળકોના ટેસ્ટિંગ પણ થશે અને જેને પણ મેચ થશે તેમને તેમની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી ટ્રસ્ટ તરફથી જો બોનમેરો ટ્રાન્સફર કરવાનું થશે તો દરેક સંપૂર્ણપણે ફ્રી કરી આપવામાં આવશે. તે સાથે પટ્ટુ સંસ્થાનો પણ અમને ખાસ કરીને સહયોગ મળ્યો છે. આજના આ કેમ્પને સફળ બનાવવા માટે અમારા ખાસ કરીને જે થેલેસેમિયાની પ્રવૃત્તિ માટે જે વર્ષોથી પ્રવૃત્ત છે એવા મેમ્બરો રોટેરિયન ધવલભાઈ રાવલ, રોટેરિયન બ્રિજેશભાઈ ઠક્કર, રોટેરિયન હિમાંશુભાઈ ઠક્કર વગેરે ખૂબ જ પ્રવૃત્ત છે અને આ કેમ્પના માટે એ લોકો અથાગ પ્રયત્ન કરી અને આ કેમ્પ ભુજમાં અમે કર્યો છે. સૌ પ્રથમવાર આજે જયારે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના મોટા ડોક્ટર પધાર્યા છે તો ભુજ માટે પણ આજે અમે લઈ આવી શકીએ છીએ. એ પણ અમારા ક્લબ માટે ગૌરવની બાબત છે અને આના દ્વારા અમે ખૂબ જ મોટા પ્રમાણમાં થેલેસેમિયા અંગે અવેરનેસ, એના ટેસ્ટિંગ અને તેના કેમ રોકી શકાય તે માટેના પ્રયત્નો અમે કરી રહ્યા છીએ. અત્યારે અમારા સેન્ટર પર લગભગ 200 થી 100-200 બાળકો થેલેસેમિયા બ્લડ ટ્રાન્સફ્યુઝન લઈ રહ્યા છે. હમણાં થોડાક સમયથી અમારા જે પ્રયત્નો કર્યા તેનાથી થોડાક બાળકોની સંખ્યા ઓછી પણ થઈ છે અને અમુકને દવા પણ લાગુ પડી છે. ખાસ કરીને અત્યારે હજી પણ 150 થી 200 જેવા થેલેસેમિયા મેજર બાળકો અમારા સેન્ટરમાં સેવા લે છે અને રેગ્યુલર બ્લડ ટ્રાન્સફ્યુઝન કરાવે છે. કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભુજ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સૂચનાથી તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશથી ભુજ ખાતે મનરેગા બચાવ મુદ્દે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. વી.કે. હુંબલે આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે કેન્દ્રની ભાજપ સરકાર પોતાની નિષ્ફળતાઓને છુપાવવા કેટલી બધી યોજનાઓ તેમજ કાયદાઓમાં ફેરફાર કરીને બંધ કરતી હોય છે. મનસ્વી રીતે મનરેગા કાયદા વિશે પણ કેન્દ્રની ભાજપ સરકાર આવું જ કરવા માંગે છે. તે કાયદાનું નામ બદલીને સાબિત કર્યું છે. રોજગારનો અધિકાર આપતો મનરેગા કાયદામાં ખોટા ફેરફાર કરી કાયદાને નબળો પાડવાની તેમજ ભાજપ સરકારની ભ્રષ્ટાચારની નીતિને વધુ વેગવંતી બનાવી અને દેશમાં વધુમાં વધુ ભ્રષ્ટાચાર થઈ શકે તે માટે પોતાનો માર્ગ મોકળો બનાવ્યો છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદાથી ગરીબો, ખેડૂતો, મહિલાઓ, કામદારો,
આદિવાસી તેમજ અન્ય સમુદાયના લોકોને રોજગાર મળતો હતો, પણ કેન્દ્રની ભાજપ સરકારે કાયદાઓમાં મસમોટા ફેરફાર કરી સમુદાયના લોકોને દગો તથા રોજગાર છીનવવાનો પ્રયાસ કર્યો છે. દેશમાં દુષ્કાળ, અછત, પૂર જેવી સ્થિતિઓમાં આ કાયદો મહિલાઓ તેમજ આદિવાસી વિસ્તારના શ્રમિકો માટે આજીવિકા સમાન હતી, પણ સરકારે એ હક પણ છીનવી લીધો. સંસદમાં સરકારે કામના દિવસો ઘટાડીને 100% રોજગાર આપવાની વાત સરકારે કરી છે, પણ સરકાર કઈ રીતે રોજગાર આપશે તે જોવાનું રહ્યું. રાજ્ય સરકારોએ આર્થિક સંક્રમણનો ભોગ બનવું પડશે. કાયદાના ફેરફારથી ગામડાની જનતાને પલાયન તેમજ આર્થિક અર્થવ્યવસ્થાનો પણ સામનો કરવો પડશે. કોંગ્રેસ પક્ષ સરકાર પાસે માંગ કરે છે કે મનરેગા, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ બાંહેધરી કાયદો અમલમાં જ રહે તેમજ વિકસિત ભારત ગ્રામજી કાયદાને તાત્કાલિક પરત ખેંચવામાં આવે તે માંગ સાથે કોંગ્રેસ પક્ષે જ્યુબિલી સર્કલ મધ્યે ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજ્યો હતો. ગરીબો માટે, મજૂરો માટે ખૂબ સારો કાયદો એટલે મનરેગા કાયદો હતો, જે ગરીબ લોકો માટે ને અધિકાર આપતો કાયદો હતો. ગરીબો જ્યારે પણ કામ માગે ત્યારે એમને પોતાના જ ગામમાં, પોતાના જ વિસ્તારમાં કામ આપવામાં આવતું હતું. આ કાયદો મહાત્મા ગાંધીના નામે એટલે કે મનરેગા યોજના જે કાયદો બન્યો હતો, એ કાયદાને અત્યારે આ ભાજપની સરકાર દિલ્હીમાં બેઠે બેઠે મહાત્મા ગાંધીનું નામ મિટાવવા માટે થઈ અને જે કાયદો બનેલો હતો એ કાયદાનું નામ આખું બદલાવી નાખ્યું. કાયદામાં જે અધિકારો આપેલા હતા, જે કાયદામાં જોગવાઈઓ રાખેલી હતી, એમાં પણ ઘણો બધો ફેરફાર કરી નાખ્યો અને ગરીબોને રોજગારીથી વંચિત રાખવાનું કામ અત્યારની ભાજપની સરકાર કરવા માંગે છે. દેશના પ્રધાનમંત્રી એટલા બધા મહત્વાકાંક્ષી છે કે જેમને આ દેશની આઝાદી અપાવવા માટે જેમને ખૂબ મોટું યોગદાન આપ્યું છે અને સમગ્ર દેશના હૃદયમાં છે એવા આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું નામ ભૂસાવવા માંગે છે. એવી જ રીતે થોડા સમય પહેલા અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ જે સરદાર વલ્લભભાઈ પટેલના નામે હતું, એનું નામ ભૂસાવી અને પોતાનું નરેન્દ્રદાસ દામોદર મોદીના નામથી આખી સ્ટેડિયમ ઉપર પોતાનું નામ લખ્યું. તો આ માત્ર ને માત્ર મહત્વાકાંક્ષી ઈચ્છાઓ પૂરી કરવા માટે હોય એવું અમને લાગી રહ્યું છે. કારણ કે મનરેગા કાયદો એવો હતો કે ખૂબ આશીર્વાદ રૂપ હતો દરેકને માટે. પંચાયત જે નક્કી કરે એવા કામો થતા હતા, પંચાયત જે ઠરાવ કરે એ કામો મંજૂર થતા હતા. નવા કાયદામાં હવે પંચાયત નહીં, ગ્રામ પંચાયતનો એકડો જ કાઢી નાખ્યો છે. સરકાર નક્કી કરશે એ કામો મંજૂર થશે. અને એનાથી વધારે વાત તમને કહું તો આપણે બધાએ કોરોના વખતે જોયું કે કોરોના વખતે બધા ઉદ્યોગો બંધ થઈ ગયા હતા. દેશના લોકો બેરોજગાર બની ગયા હતા. મજૂરો એના વતનમાં ઘરે જવું પડ્યું હતું, ફરજિયાત જવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે બધાને આશીર્વાદ રૂપ એ ટાઈમે ગરીબ લોકોને ઘર બેઠે રોજગારી આ મનરેગા કાયદા મારફત મળી હતી. હવે આ કાયદો બદલી જવાથી મજૂરોને રોજગારી છીનવાઈ જવાનો ભય છે. ધીરે ધીરે આ નરેન્દ્ર મોદી આ યોજના બિલકુલ બંધ કરવા માંગે છે. અને એનાથી વધારે વાત કરીશ તો આ કાયદામાં જે ફેરફારો કર્યા છે કે ફેરફારો એવા કર્યા છે, તમે ચોમાસાની સિઝનમાં આ કામો ન કરી શકાય, ન એ માંગી શકે કોઈ મજૂર કે મારે કામ જોઈએ છે તો એને કામ આપવાની કોઈ જોગવાઈ નથી. અને બીજું કે પહેલા કેન્દ્ર સરકારનો એમાં 90% હિસ્સો હતો કે જેટલી ગ્રાન્ટ આવે એમાં 90% ગ્રાન્ટ કેન્દ્ર સરકારની હતી ને માત્ર 10% જ રાજ્ય સરકારની હતી. જ્યારે નવા કાયદામાં એવી જોગવાઈ લઈ આવ્યા છે કે 60% કેન્દ્ર સરકારના ને 40% રાજ્ય સરકારના. હવે રાજ્ય સરકારની પોતાની યોજનાઓ ચલાવવા માટે પૈસા નથી, એમાં એને વિશ્વ બેંક પાસેથી લોનો લેવી પડે, તો આ યોજના ક્યાંથી ચલાવશે? એટલે આની મહેસા એવી છે અત્યારના પ્રધાનમંત્રી સાહેબની કે ધીરે ધીરે આ યોજના બિલકુલ બંધ કરી દેવી જોઈએ. જેને લઈને આજે સમગ્ર દેશમાં જે ગરીબોનો અધિકાર હતો, જે ગરીબોનો હક હતો, એ અધિકાર એમને કાયમી મળી રહે એના માટે થઈ કોંગ્રેસની સરકાર આખા દેશમાં દરેક જિલ્લા મથકે અત્યારે ધરણાનો કાર્યક્રમ છે. પછી એના આગામી સમયમાં તાલુકા મથકે ને ગ્રામ પંચાયત સુધી પર આ કાર્યક્રમ જવાનો છે. એટલે જે નામ બદલી નાખવામાં આવ્યું છે, જે એનું સ્વરૂપ જ બદલી નાખવામાં આવ્યું છે, એ કાયદો પાછો મૂળ સ્વરૂપમાં જ આવે અને મજૂરોને એનો અધિકાર મળી રહે એના માટે આજે કોંગ્રેસ અહીંયા ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે. અને આપણા મારફતે આ છેવાડાના માનવી સુધી આ સંદેશો જાય કે કોંગ્રેસ ગરીબ લોકો માટે લડાઈ લડે છે, ગરીબ લોકોને અધિકાર અપાવીને રહેશે અને આ કાયદાનો ફરીને અમે અમલવારી કરીશું એવી આપના માધ્યમથી અમે દેશની જનતાને ખાતરી આપવા માંગીએ છીએ. આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.
ગુજરાત ભાજપ પ્રદેશના મહામંત્રી અને માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય ન્યૂ મુન્દ્રા નજીકના ધારાસભ્ય કાર્યાલય આવી પહોંચ્યા હતા. મુન્દ્રા બારોઈ નગરપાલિકા પ્રમુખ રચનાબેન જોશી, તાલુકા પંચાયત પ્રમુખ મહેપતસિંહ જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ અરવિંદ પટેલ, હિરેન સાવલા, ભોજરાજ ગઢવી તેમજ સંગઠનના હોદ્દેદારો, વિવિધ પાંખના હોદ્દેદારો, વિવિધ સમાજના પ્રમુખો, વિવિધ ગામના સરપંચો, રાજકીય સામાજિક આગેવાનો અનિરુદ્ધ દવેનું સન્માન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પાર્ટીએ મારા જેવા નાના કાર્યકરને મોટી જવાબદારી આપી છે. એ મારા માટે ગૌરવની વાત છે. ભુજ પર અને જરપરા મધ્યે વિવિધ કાર્યક્રમોમાં તેમણે હાજરી આપી હતી. અનિરુદ્ધ દવેએ પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોને નાના માણસોની વચ્ચે જઈ તેમના પ્રશ્નો સાંભળવા અનુરોધ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટી દ્વારા એક મારા જેવા સામાન્ય કાર્યકર્તાને પ્રદેશના સંગઠનની જવાબદારી, મહામંત્રી પદ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ જવાબદારી છે, આ પદ કે હોદ્દો કે નથી, આ દાયિત્વ છે. એ દાયિત્વને સમજીને સંગઠનમાં સૌને સાથે રાખીને કામ કરવાનું. સાથે સાથે પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે 2022માં આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે કામ કરવાનો પણ અવસર મને આપ્યો. એ અવસરના ભાગરૂપે આ વિસ્તારના વિકાસના કાર્યો થાય. સાથે સાથે મૂળભૂત સમસ્યાઓ જે છે, દેશના પ્રધાનમંત્રીજીએ એ સમસ્યાને સમજીને મંત્રો આપ્યા છે. ખેંચ કર રહી, એક પેડ માં કે નામ, વિકાસ ભી ઓર વિરાસત ભી. આ બધા મંત્રોને સાર્થક કરવા, સાકાર કરવા માટે જનપ્રતિનિધિ અને સંગઠન બંનેના તાલમેલની સાથે કામ કરવાનો પ્રયાસ કર્યો. ગઈકાલે કચ્છ આવવાનું થયું. આજે મુન્દ્રામાં સવારે આવતા આવતા જ ભૂજપુર પાસે એક જોડ તળાવમાં ડ્રોપ કેટલ કંપનીના સહયોગથી 29 રિચાર્જ બોર કરવા માટે નદીમાંથી, તળાવમાંથી પાણી છેક ત્યાં સુધી લઈ જવાનું. આ પ્રકારેનું એક મોટું કામ ને પ્રારંભ કરાઈ આવ્યો છે. સાથે સાથે ગઈકાલે તમે જોયું હશે કે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા એ જ વિસ્તારની અંદર લગભગ એક નવો ડેમ અને એક ડેમનું મરમ્મત, આ બંને મળીને કુલ 3.5 કરોડ રૂપિયાથી વધારે રકમનો મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત જે આજે કામગીરી કરી, જે આજે કામગીરીનો પ્રારંભ કરાયો, જે કામ સંપૂર્ણપણે કંપનીના સહયોગથી CSRમાંથી થઈ રહ્યું છે, એ તળાવને ભરવાના કામ માટે લગભગ 3.25 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને કેન્દ્રની આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના નેતૃત્વની ડબલ એન્જિનની સરકારે સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.